નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસ સ્ટેશનોની રાજકોટ આઈજીપી યશોકુમાર યાદવ દ્વારા મુલાકાત લેવાઈ। પોલીસની કામગીરીના વખાણ કર્યા અને સાથે સાયબર ક્રાઇમ વિરુદ્ધ કડક કાર્યવાહીની પણ ચેતવણી આપી। પોલીસ સ્ટેશનનું સંકલન અને કામગીરીનું સ્તર જોઈને તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો। પોલીસ સ્ટેશનોની કામગીરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને પોલીસ કર્મચારીઓ સાથે સંવાદ પણ કર્યો। સાયબર ક્રાઇમ નાથવા આખા ગુજરાતમાં ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। સાયબર ક્રાઇમમાં જે લોકો સહભાગી બનશે તેની ઉપર કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સાયબર ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે રાજ્ય સરકાર કડક હાથે કામ લેશે। રાજકોટ રેન્જમાં પણ 50 જેટલી સાયબર ફ્રોડની એફઆઈઆર દાખલ કરાઈ છે। રાજકોટ જિલ્લાની પોલીસ ટીમનો ઉત્સાહ વધ્યો છે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે વધુ પ્રેરણા મળી। આજે રાજકોટ રૂરલ જિલ્લાના ધોરાજી સબ ડિવિઝન ખાતે ધોરાજી પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવેલી છે। તેમજ સંપૂર્ણ કામગીરીનો ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે। છેલ્લે એક વર્ષ દરમિયાન જે કામગીરી છે એ પોલીસની ખૂબ સરસ કામગીરી છે। આજે ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના અમુક પોલીસ સ્ટેશનોમાં આઈએસઓ સર્ટિફિકેશનની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવેલી છે। એમાં તમામ પ્રકારના જે પોલીસ સ્ટેશનોના જે રેકોર્ડ હોય એને ક્લાસિફિકેશન કરવામાં આવેલું છે। તેમજ એક સ્ટાન્ડર્ડ સેટ કરવામાં આવેલો છે, જેથી પબ્લિકને પણ આ રેકોર્ડ વર્ગીકરણનો બહુ મોટો ફાયદો મળશે અને પોલીસ ડિપાર્ટમેન્ટને પણ આ રિપોર્ટનો જે રેકોર્ડનું વર્ગીકરણ છે એના કારણે બહુ ફાયદો મળશે। પોલીસની જે ઓવરઓલની કામગીરી છે ખૂબ સરસ કામગીરી છે। તમામ હેડમાં કાયદો વ્યવસ્થાની કામગીરી હોય, ટ્રાફિકની હોય, પ્રોપર્ટી ઓફેન્સીસ હોય, તમામ પ્રકારના જે ક્રાઇમ રિલેટેડ કામગીરી હોય, ટ્રાફિક હોય, એડમિનિસ્ટ્રેશન હોય અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે જે સંકલન છે એ પણ પોલીસને બહુ સારું છે। ભવિષ્યમાં પણ સારી કામગીરી રહેશે એવી હું આશા રાખું છું। આજે આપણે ખ્યાલ છે કે જે આખા રાજ્યમાં સાયબર ક્રાઇમને નાથવા માટે એક ઓપરેશન ચાલુ કરવામાં આવેલું છે, જેમાં જે લોકો પોતાના જે એકાઉન્ટ હોય બેંકમાં એ પોતાના એકાઉન્ટ બીજા લોકોને ભાડે આપતા હોય છે અને એનાથી અમુક લોકો ખોટા ક્રાઇમ કરતા હોય છે, જેને ઓપરેશન મ્યુલ હન્ટ નામથી વ્યક્ત કરવામાં આવેલું છે। એને આખા રાજ્યમાં અત્યારે એક ઝુંબેશ ચાલુ છે। રાજકોટ રેન્જમાં પણ અત્યાર સુધી 50 જેટલી કોઈ એના સાયબર ક્રાઇમનો ભાગ થશે અથવા સહભાગી થશે તો આના વિરુદ્ધમાં પોલીસ કડકથી કડક કાર્યવાહી કરશે। કોઈ પણ વ્યક્તિ પોતાની જે પ્રાઇવેટ ડિટેલ્સ હોય એ કોઈને ભાડે પણ નહીં અપાય કોઈ દિવસે। અને પોલીસ અત્યારે તમામ પ્રકારના જે એકાઉન્ટ્સ છે, જે એવા પ્રકારના જે શંકાસ્પદ એકાઉન્ટ્સ એના ઉપર વોચ રાખે છે અને ભવિષ્યમાં પણ સાયબર ક્રાઇમ નાથવા માટે અમારી એક મોટી ઝુંબેશ ચાલુ રહેશે। આપના મારફતે પબ્લિકને પણ અપીલ કરું છું, એવા કોઈપણ પ્રકારના ગતિવિધિ જે ગેરકાયદેસર છે એનામાં કોઈ પણ વ્યક્તિની સંડોવણી હશે તો આના વિરુદ્ધમાં પોલીસ કડકથી કડક પગલાં લેશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।